ગુજરાતની અંદર રાજ્ય સરકારના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટેની ખૂબ સુંદર વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં થઈ રહી છે। રાજ્યના વિવિધ સેન્ટરો સહકારી ક્ષેત્રના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેના શરૂ થઈ રહ્યા છે। એ પૈકી સાવરકુંડલાની અંદર પણ આજ ગુજકો માસોલ દ્વારા આમની શરૂઆત શુભ શરૂઆત થઈ છે। ખેડૂતોની પણ માગણી હતી કે ઝડપથી આ સેન્ટર અહીંયા શરૂ કરવામાં આવે અને મને કહેતા આનંદ થાય છે કે સાવરકુંડલા વિસ્તારના 4000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન ટેકાના ભાવની મગફળી માટે થયું છે અને 4000 કરતાં પણ હું એમ માનું છું કે વધારે ખેડૂતોનો આને લાભ મળશે, સારા ભાવ મળશે અને હું એમ માનું છું કે ટેકાના ભાવની ખરીદી શરૂ થતા બજારની અંદર પણ ખેડૂતોને સારા ભાવ મળશે।